આ પાણી ગટરો ઉભરાય સાહેબ કોઈ આપતું નહીં. આ નાવા ધોવા તો જઈએ અમે. આ એક મને એકલો પલ્લી તો ગંધાય, તમે જોઈને જો એકલો પલ્લી તો ગંધાય. બરાબર છે. આ ખાલી વોટ લેવા જ આવે છે, કોઈ સમસ્યાનો નિકાલ તો થતો જ નથી. આવું તો જોઈએ ને, બરાબર છે. કોઈક આવે તો કોઈ ખબર પડે, કઈ જોવાય નહીં આવતા. એ તો સમસ્યા આ રહી પાણીની. સંડાસમાં નાવા જઈએ તો એ નહીં જતું, કે બાથરૂમમાંથી એ પાણી જતું નથી. છેલ્લા 6-7 દિવસથી નાયા વગર બેઠા છીએ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાસ્કર જ્યારે પાટણ નગરપાલિકા ચૂંટણી વોર્ડ નંબર 2 માં ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું તો લોકોએ આ વ્યથા અને આક્રોશ વ્યક્ત કર્યો. ગટરના બેક મારતા પાણી, બગીચો બિસ્માર, પીવાના પાણીની લાઈનોમાં ભંગાણ અને બિસ્માર રોડ. આ જ હકીકત કેદ થઈ ભાસ્કરના કેમેરે. ઉપરાંત લોકોમાં રોષ કે વોટ લીધા પછી 5 વર્ષ કોઈ તાકવા પણ આવતું નથી. આ વોર્ડ નગરપાલિકાના ભાજપના 2 પૂર્વ પ્રમુખ મનસુખ પટેલ અને દેવજી પરમાર તેમજ અન્ય એક પૂર્વ પ્રમુખ મહેન્દ્ર પટેલનો મત વિસ્તાર હોવા છતાં પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળ્યો. પબ્લિકને બહુ જ તકલીફ પડે છે. કેટલાક લોકોના જે નીક રિપ્લેસમેન્ટ વાળા છે એ માણસો તો નીચે પડી જાય છે અને ચાલી પણ શકતા નથી. છેલ્લા કેટલાય વખતથી રજૂઆત કરવા છતાં એમ કહેતા હતા કે આગળનો રોડ થશે એટલે આગળ સુધી તમને કરી આપીશું, પણ કશું થયું આજ દિન સુધી કશું થયું નથી. આ રોડ તૂટી ગયો છે, ફોનનો તૂટે 5 વર્ષથી તૂટી ગયો. કોઈ જોવા. આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.